ગુજરાતમાં 200 વૃદ્ધાશ્રમ છે. માફ કરજો સાંભળનારાઓ, કોઈ દુઃખ ન લગાડશો. મેં દુનિયાના કોઈ વૃદ્ધાશ્રમની માલિક કોઈ ઝૂંપડાવાળાની માં નથી જોઈ, બંગલાવાળાની જોઈ છે. હું તો ત્યાં સુધી કહું છું, દુનિયામાં કરોડપતિ કોણ, મારી દ્રષ્ટિએ ભિખારી કોણ, વિચારો મારા છે. ઝૂંપડાની માલિકો રહેતો હોય, રોજે રોજનું કરીને ખાતો હોય, જેને કાલની ચિંતા હોય, છતાં પણ ઝૂંપડામાં જો પોતાના મા બાપને ઝૂંપડાની માલિકો પોતાની હારે ભેગા રાખતો હોય તો એ ઝૂંપડાવાળો મારી દ્રષ્ટિએ દુનિયાનો કરોડપતિ ને અબજોપતિ માણસ છે, ભલે એની પાસે કાંઈ નથી, એટલું યાદ રાખ. અને દુનિયામાં મોટામાં મોટો બંગલો હોય, બંગલાવાળા કોઈ દુઃખ ન લગાડશો. બંગલાવાળાને સમજીને વાત કહું છું, મારા શબ્દ સમજજો. બંગલામાં બેઠા સાંભળતા લોકોને કહું છું, બંગલો મોટો હોય, બંગલામાં મા બાપને ભેગું રહેવું હોય અને છતાં જો ન રાખતો હોય તો એ કરોડોપતિ બંગલાવાળો મારી દસીએ દુનિયાનો ભિખારીમાં ભિખારી માણસ છે, એટલું યાદ રાખજો, કે જે પોતાના મા બાપને ભેગા નથી રાખતો. પછી મને વિચાર આવ્યો કે રાજસ્થાનમાં મારવાડીની માં કેમ વૃદ્ધાશ્રમમાં ન હોય. પછી હું એનો અભ્યાસ કરવા માટે રાજસ્થાન ગયો, મારવાડ. એક મારવાડી પરિવારની માલિકો 3-4 દિવસ 5 દિવસ રહ્યો. मैंने क्या देखा કે રોજ રાતે 8:30-9 વાગે એ પરિવારની વહુ પોતાના નાનકડા બાળકને લઈ હાથમાં દૂધનો ગ્લાસ હોય, દૂધનો ગ્લાસ બાળકે પકડ્યો હોય, બાળકે માની આંગળી પકડી હોય, માએ લાજ કાઢી હોય અને હળવે 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 હાલતી એ ખાટલો ઢાળી અને એ વડીલ જ્યાં બેઠા હોય એની પાસે જાય અને દૂર ઊભી રહે. જાઓ બેટા, દાદાજી કો દેખે આવો. અને નાનકડો બાળક બે હાથે ગ્લાસ પકડી ધીમો ધીમો જાય દાદાજી પાસે, અને દાદાજી ગ્લાસ લે, બાળકને તેડે, ખોળામાં બેહાડે અને દાદાજી પીવે અને બાળક એને હાથ પકડી રાખે. मैंने देखा 3-4 दिन तक देखा. एक दिन मैंने बहू से पूछा, बेटी अगर आपको कोई एतराज ना हो तो मैं एक बात पूछना चाहता हूं. पूछिए चाचा जी, क्या पूछना है? गलत नहीं समझना बेटा. नहीं चाचा जी, आप पूछिए. मैंने कहा बेटा, दूध पीने जैसा तो आपका छोटा बच्चा है, आप 80 साल के बूढ़े को दूध पिला रही है. 80 साल के बूढ़े को दूध पिला, दूध पीने जैसा तो आपका बच्चा है. अरे वो मैंने जवाब आप्યો એ તમારા જીવનમાં ઉતારજો. चाचा जी आपने देखा नहीं, मैं सिर्फ मेरे ससुर जी को दूध नहीं पिला रही हूं. હું દૂધ મારા બાળકના હાથે લઈને જાઉં છું. હું મારા સાસરાને દૂધ પીવડાવવાની સાથે સાથે મારા બાળકની માલિકો પણ હું સંસ્કારનું સિંચન કરી રહી છું. જે દિવસે મારો દીકરો મોટો થશે, પરણશે, એની વહુ આવશે, જેથી અમે મા બાપ વૃદ્ધ બનશું, એ દિવસે મારા દીકરાને મારે શીખવાડવું નહીં પડે કે મા બાપની સેવા કેમ કરવી પડે, એ મા બાપની સેવા કેમ થાય, એની ટ્રેનિંગ અત્યારથી જ હું મારા દીકરાને આપી રહી છું. તમારા સંતાનોને પણ આવી ટ્રેનિંગ અત્યારથી આપજો, જેથી તમારું ભવિષ્ય ઉજળું બને. એટલે હાથ જોડીને સાંભળનારાઓને પ્રાર્થના છે, એટલું યાદ રાખજો. તમારા વૃદ્ધ સાસુ અને સસરા જમતા હોય તો તમારા નાના બાળકને કહેજો, જાઓ બેટા, જાઓ દાદાને ગરમ રોટલી આપી આવો, જાઓ બેટા દાદાને પીરસી આવો, બેટા જાઓ દાદાને કપડાં આપો, જાઓ બેટા દાદાની લાકડી આપો. તમારા દીકરાઓના હાથે આ કામ કરાવજો, જેથી કરીને ભવિષ્યની માલિકો તમારા સંતાનોને કેવું નહીં પડે. દોસ્તો, વૃદ્ધાશ્રમ લાખો કમાયા ગુજરાતના 200 વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા હોય તો મારું એક સૂચન છે, વિચાર મારો છે. હું કોરા કાગળે તમને લખી દઉં કે ગુજરાતના 200 વૃદ્ધાશ્રમને બંધ કરાવવા માટે 200 કલાક પણ વધારે પડે. વૃદ્ધાશ્રમને બંધ કરાવવા હોય તો દુનિયાના તમામ સમાજો, દુનિયાની તમામ નાતીઓ એક ઠરાવ પસાર કરે કે જે દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવે એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં. એટલું નક્કી કરી નાખો તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે. બીજું સજેશન મેં એ કર્યું આ દુનિયાના લોકોને. દોસ્તો, વૃદ્ધાશ્રમો ખાલી કરવા માટે કેટલાય દુનિયાના મોટા મોટા બંગલા તોતિંગ પડ્યા છે, રહેવાવાળા 2.5 જણા છે, બાકી કૂતરા આટા મારે છે. અફસોસ, આ દુનિયાની માલિકો લોકો કૂતરાને દત્તક લે છે, લાખો રૂપિયા ખર્ચીને કૂતરાની માવ જતો કરે છે. એવા લોકોને કહું છું, જરૂર કૂતરા રાખજો, મને વાંધો નથી, પણ આ દેશની એક સેવા પણ કરજો, સંસ્કારની સેવા કરજો.
તમારા ઘરની માલિકો ખૂબ જગ્યા હોય ને તમારા મા બાપ જો બચપણની માલિકો વયા ગયા હોય અને તમને મા બાપનો પ્રેમ ન મળ્યો હોય તો આવા હે સગવડ વાળાઓ તમને હાથ જોડીને પ્રાર્થના છે, વૃદ્ધાશ્રમની માલિકો જઈ એક દાદા અને દાદીને દત્તક લઈ આવજો અને મા બાપ તરીકે તમારા ભેગા રાખજો, એની સેવા કરજો. વૃદ્ધાશ્રમને ખાલી કરવાનો ઉપાય બીજો, મને એક સરસ વાત યાદ આવે છે. એક કવિરાજ હાયલા જતા હતા, અનાથ આશ્રમની પાસે જ નીકળ્યા. નાના નાના છોકરા રમતા હતા. વાત સાંભળજો, સરસ છે. નાના નાના છોકરાઓ રમતા હતા એટલે બાળકોને કવિરાજે પૂછ્યું, બેટા તમે અહીંયા તમારે કેમ રહેવું પડે છે? અનાથ આશ્રમમાં કેમ રહ્યો છો? શા માટે અનાથ આશ્રમમાં રહેવું પડે છે? છોકરાઓએ જવાબ આવ્યો કે કવિરાજ, અમારા મા બાપ બચપણમાં ગુજરી ગયા ને એટલે અમારે અનાથ આશ્રમમાં રહેવું પડે છે. સાંભળજો, અમારા મા બાપ બચપણમાં ગુજરી ગયા એટલે અમારે અનાથ આશ્રમમાં રહેવું પડે છે. કવિ ત્યાંથી આગળ આવેલા વૃદ્ધાશ્રમ આવ્યો એટલે ત્યાં વૃદ્ધો બેઠા હતા. એને કવિએ પૂછ્યું તમારે અહીંયા કેમ રહેવું પડે છે? અહીંયા રહેવું ગમે? તો કોને ગમે? તો અહીંયા શું કામ રહેવું પડે છે? અને વૃદ્ધોએ જવાબ આપ્યો કે અમારા બાળકો બચપણમાં ન ગુજરી ગયા ને અને મોટા થઈ ગયા ને એટલે અમારે અહીંયા રહેવું પડે છે. તો એ મોટા ન થયા હોત તો અમારે ઘરની માલિકોથી નીકળવું ન પડ્યું હોત. શું દશા છે મા બાપોની દોસ્તો. પરમાત્માને કહું છું દોસ્તો, સત્ય ઘટના કહેવાને માટે જાઉં છું. આવો સંતાનો સંતાપે હવે ક્યાં જવું મા બાપે. અહીં સંતાનો સંતાપે હવે ક્યાં જવું મા બાપે. મૂકી આવ્યા ઘરડા ઘરમાં, અહીં જીવી રહ્યા શેરડી. સૃષ્ટિના સર્જનહારા તે આવી દુનિયા કેમ ઘડી. માં શું છે એ સમજાવું છું. 30 વર્ષની યુવાન માં છે. 15 દિવસનો બાળક ખોળામાં રમી રહ્યો છે. 16મા દિવસનો સૂરજ એવો ઉગ્યો કે બાળકના પિતાનું અવસાન થયું. માં સ્વરૂપવાન છે. આખા સમાજે આવી અને માને સમજાવી કે બેન બીજા લગ્ન કરી લે. માએ ના પાડી. કેમ? મારો દીકરો દુઃખી થાય. વાહ, માએ બીજું લગ્ન ન કર્યું. દીકરાને મોટો કરવા માટે સાંભળજો દોસ્તો. માં 60 વર્ષની થઈ, દીકરો 30 વર્ષનો થયો, ફેક્ટરીનો માલિક બન્યો, એક બંગલાનો માલિક બન્યો. માને એમ થયું કે કાલ સુખનો સૂરજ હવે ઉગશે. તમને લોકોને હાથ જોડીને પ્રાર્થના છે, સુખી જીવવું હોય તો અપેક્ષાઓ ન રાખશો. 4 સમાધાન જીવનની માલિકો મારી પાસેથી લઈ જાઓ અને સ્વીકારી લેજો, તમને સુખ મળશે. 4 સમાધાનને જીવનમાં અપનાવી લ્યો. પહેલું, દીકરો છે એ વહુની અમાનત છે, દીકરી છે એ જમાઈની અમાનત છે, શરીર છે એ સ્મશાનની અમાનત છે અને જિંદગી છે એ મોતની અમાનત છે. 4 ને આપી દો, સુખ મળશે. અપેક્ષા નહીં રાખશો. માં, હવે મારે સુખનો સૂરજ ઉગશે. દીકરાના લગ્ન થઈ ગયા. દીકરો રોજ ફેક્ટરીએ જાય, માં સવારના પરમાં કપાળમાં એના ચાંદલો કરે છે. એક દિવસ દીકરાએ મોઢું ફેરવી લીધું. કેમ બેટા? કાંઈ નહીં માં,
ભાઈ બેટા મને વાત તો કર, તું મને કેમ મોઢું ફેરવી લીધું, ચાંદલો નથી કરવા દેતો? નહીં માં, તારે કીધું ને માના હાથમાં દુઃખ હોય છે, પણ બેટા કઈ કારણ? માં ફેક્ટરી ચાલતી નથી, નુકસાન જાય છે. બેટા એમાં હું જવાબદાર છું. હા માં, તારો વાંક છે. બેટા મારો શું વાંક છે? નહીં માં, તને મેં કહી દીધું ને, મારે તારી યાર ચર્ચા નથી કરવી. આવતીકાલથી તારે મને મોઢું નહીં બતાવવાનું, મારે તારું મોઢું નથી જોવું. શું કામ? માં તું સાંભળ, અત્યાર સુધી તો હું માનતો નહોતો માં, પણ બધા કહેતા હતા એ વાત સાચી છે. શું 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 કહેતા હતા બેટા? વાત કરે માં, તારે ખોટું, અરે બેટા ખોટું લાગ્યું તો તારે મોટો ન કરી શકી હોત. આ દુનિયાની માને જો ખોટું લાગે ને તો દુનિયાની કોઈ માં જીવી ન શકે, એટલું યાદ રાખજો. સહન કરે એનું નામ જ માં હોઈ શકે. 3 પ્રવાહ જેની માલિકો વહે ને ત્યારે એક માનું સર્જન થાય છે, એટલું યાદ રાખજો. 3 પ્રવાહ, એક લોહીનો પ્રવાહ, બીજો દૂધનો પ્રવાહ, અને જેની આંખની માલિકો સતત આંસુનો પ્રવાહ વહે તો એને જ માં કહેવાય, એટલું યાદ રાખજો. સતત આંખોના પ્રવાહને માં કહેવાય. બેટા મને નહીં ખોટું લાગે, બોલ કે માં અત્યાર સુધી નહોતો માનતો, પણ હવે કહું છું માં. શું અત્યાર સુધી લોકો કહેતા હતા માં, મને એમ લાગે છે કે વાત સાચી છે. શું બેટા? કે માં સારા કામે જતા હોય ત્યારે રાંડી રાંડ કે વિધવાનું મોઢું જોઈને જાય તો એના અપશુકન થાય. માં મને તારા અપશુકન થાય છે. માની આંખની માલિકોરથી આંસુની ધાર, તારે મને મોઢું નહીં બતાવવાનું માં. મેં તારા માટે વૃદ્ધાશ્રમની બાલિકોર વ્યવસ્થા કરી દીધી છે. આવતીકાલે તને વૃદ્ધાશ્રમની બાલિકોર મૂકી આવીશ. માએ એટલું કીધું, બેટા વૃદ્ધાશ્રમમાં જવાને માટે તૈયાર છું, પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે. તે મને જે સજા કરી છે ભોગવતા પહેલા એક પ્રશ્ન પૂછી લો બેટા. શું? કે બેટા 30 વર્ષ સુધી હું રાંડી રાંડ અને વિધવા રહી કોના માટે? એ મને કે બેટા સમાજના લોકો મને રાની રાટ કે વિધવા કહેતા હતા તો બેટા એ વાત મને દુઃખ નહોતું થતું, પણ આજ મારો પેટનો જડો જ્યારે પોતાની માને એમ કહેતો હોય કે તું રાંડી રાંડ છો, તું વિધવા છો, બેટા એ માં ન જ કતરી વાલીકોર જીવી શકે. બેટા બોલ બેટા, તું મને જવાબ દે. મેં 30 વર્ષથી વિધવા પડું ભોગવું, 30 વર્ષથી હું રાંડી રાંડ રહી. કોની માટે રહી મને કે બેટા? તારી માટે રહી દીકરા. મને સમાજ સમજાવતો તો બીજા લગ્ન કરવા માટે મેં નથી કર્યા બેટા. અરે સાંભળી લે બેટા, આજ તું મને એમ કે છે કે મનહૂસનું મોઢું ન જોવાય, અપશુકન્યાનું મોઢું ન જોવાય. બેટા તો તારા મને મારામાં એટલો ફેર છે કે તારા જન્મ પછી 16 દિવસે તારો બાપનું મૃત્યુ થયું. દુનિયા આખીએ કીધું કે તમારો છોકરો અપશુકન્યાળ છે, મનહૂસ છે. આખી દુનિયાએ કીધું છતાંય અપશુકન્યાળ દીકરા મેં તારું રોજ મોઢું જોઈ અને મેં તને મોટો કર્યો. બેટા મેં તારો ત્યાગ ન કર્યો, તને મારી હારે રાખ્યો બેટા, દૂર નહોતો કર્યો, તને અનાથ આશ્રમમાં નહોતો મૂક્યો બેટા. તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવાને માટે જઈ રહ્યો છે. માનું સુખ તો દીકરાના સુખમાં હોય ને બેટા. લે હું વૃદ્ધાશ્રમ જાઉં અને તું સુખ મળતું હોય તને તો હું જવાને માટે તૈયાર છું. એક કામ કર બેટા, કાલે મૂકવા આવે છે ને બદલે આજે મૂકી જાઓ. આજ જવાને માટે હું તૈયાર છું બેટા. લે મારા કપડા લઈ આવું. એમાં અંદર ગઈ થોડા પોતાના કપડાઓ એક પોટલી વાળી બહાર નીકળતા વહુ સામે મળીને વહુને કીધું, બેટા એક કામ કરશો, દીકરો તો મારો ન છે બેટા, તું તો પારકી છો છતાંય મારું એક કામ કર, એક મારા ઉપર ઉપકાર કર બેટા. શું? આ મારું પોટલું જોઈ દે ને જાતા જાતા બેટા. કેમ આ ડોશી ઘરના કોઈ કિંમતી દાગીના ચોરીને વહી નથી જાતી ને બેટા. જે દીકરો માને રાંડી રાંડ કે વિધવા કહી શકતો હોય એ દીકરો કાલ હવારે પોતાની માને ચોર કહેતા નહીં અચકાય, પોલીસ ચોકે માને ઊભી રાખતા નહીં સંકોચ પામે. સ્વાર્થી છે. બંગલાના દરવાજે માં રાહ જુએ છે. દીકરાને આવતા વાર લાગી. માં પૂછે છે, બેટા ભાઈને મોકલો ને, કેમ વાર લાગી? અને હવે જવાબ આપ્યો કે બા તમારો દીકરો પંચાંગની અંદર મુહૂર્ત જુએ છે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવા માટે. અને માએ જવાબ દીધો. દોસ્તો માં બોલી, બેટા ભાઈને કહે છે કે મૂકવા આવવાની જરૂર નથી, હું જાઉં છું. ये अहमदाबाद की सत्य घटना है.
મને નથી મૂકવા આવવાની જરૂર, હું જાઉં છું. પણ એને કહેજે કે બેટા, માં એમ કહેતી હતી કે તું બહુ સારો છો ભાઈ. એક વૃદ્ધાશ્રમની નાનકડી દુનિયામાં માને મૂકવા આવવા માટે તું માનું ભલું ઈચ્છતો હતો અને પંચાંગની માલિકો ચોઘડિયું જોતો તો. પણ હું કેવી બદનસીબ અને કમનસીબ માં છું કે ઓડી મોટી દુનિયામાં મારા દીકરાને મેં જન્મ આપ્યો મારા ઉદરમાંથી. એ વખતે મેં પંચાંગમાં મુહૂર્ત ન જોયું. નક્કી કોઈ કાળ ચોઘડિયું ચાલતું હોય એવું લાગે છે બેટા. મારા દીકરાને મેં કોઈ કાળ ચોઘડિયામાં જન્મ દઈ દીધો હશે. ત્રીજા દિવસે છાપાની અંદર સમાચાર હતા કે માએ રેલવેના પાટા ઉપર સૂઈ અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. દોસ્તો, જે સંતાનો પોતાના મા બાપને મોતના દરવાજા સુધી પહોંચાડી શકે છે, એ સંતાનોની જિંદગીમાં પણ પરમાત્મા કોઈ દી સુખી નહીં કરે, એટલું યાદ રાખજો. ફરિયાદ કરે છે અમારો દીકરો અમારી સેવા નથી કરતો. અરે ભાઈ, તે તારા મા બાપની સેવા કરી હતી. અપેક્ષા તો બધાય રાખે છે, કારણ સંતાનથી માં કેવી હોય, માં શું છે, એ મેં આપને સમજાવ્યું. કાર્યક્રમને હિન્દુસ્તાનની માલિકો જ્યારે બધા સાંભળી રહ્યા છે, કોઈ પાત્રને અન્યાય ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. છોકરો મોટો થઈ જાય, એની વહુ આવી જાય ને પછી મા બાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ એની હારે વાત કરવામાં. વારે વારે એને અપમાન ન કરાય, છોકરાને ઇજ્જત આપવી જોઈએ. સમજો છો ને? સાંભળો સત્ય ઘટના મુંબઈની મરીન ડ્રાઈવ. 25 વર્ષનો એક યુવાન સવારના પોરમાં એના મા બાપને પગે લાગવા, એને બાપને પગે લાગવા ગયો. આપણે બધા ઉંમર લાયક બનીએ છીએ, પણ આપણે લાયક કેટલા બનીએ છીએ એનો વિચાર કરો. ઉંમર વધે છે આપણી, આપણે લાયક બન્યા? કોઈ પણ વસ્તુ કોઈની પાસે માગો એ પેલા લાયક બનો. 25 વર્ષનો યુવાન સવારના પોરમાં એના પિતાને પગે લાગવા ગયો અને બાપે પૂછ્યું કે લા કોઈ દી ના પગે લાગવા આવ્યો કેમ? અને દીકરાએ જવાબ દીધો, પપ્પા
આજના યુવાનો, આજનું યંગસ્ટર ખરાબ છે, ભૂલી જાજો. સારા છે, આજના યુવાનો સારા છે, આજની યુવતીઓ સારી છે, દીકરી ને દીકરાઓ બહુ સારા છે. બાપે પૂછ્યું કેમ પગે લાગવા આવ્યો? પપ્પા, હા, કાલે મારા ફ્રેન્ડનો બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એના ઘરની માલિકો, અમે રૂમમાં હતા, એના મમ અને ડેડ એક સરસ વીસીડી જોતા હતા, મા બાપને ભૂલશો નહીં. એમાં થોડું હસવાનું આવ્યો ને ડેડ, અમે બધા બહાર આવ્યા, અમને બધાને બહુ મજા આવી. પછી અમે આખી જોઈ, અમે રેડ્યા. ડેડ, મને ખબર પડી કે મા બાપ શું છે. ડેડ, મેં બહુ ભૂલ કરી છે, મને માફ કરો. ડેડ, મને આશીર્વાદ આપો. 25 વર્ષનો યુવાન અફસોસ કરે છે, ભૂલની માફી માગે છે. એ 50 વર્ષના ઉદ્યોગપતિ પાસે એના બાપે કીધું, તને તારા મા બાપનું મૂલ્ય સમજાઈ ગયું એટલે માફી માગે? તો હા ડેડ. આશીર્વાદ જોઈશ? હા. ઉભો રહે, થોડીક વાર બેસ. જીવનમાં તમે ઉતારજો આ વાતને, બધા જેના કાન સુધી આ વાત પહોંચે એવા બધા મા બાપો આ વાતને જીવનમાં ઉતારજો. બેટા થોડી વાર બેસ. 1 કલાક પછી ઉદ્યોગપતિ આવીને કીધું, ચાલ બેટા હવે મને પગે લાગ. છોકરો કે પપ્પા મારી 1 કલાક બગાડી શું કામ? અને 55 વર્ષના ઉદ્યોગપતિ કીધું, બેટા મેં તારી 1 કલાક બગાડી નથી, મારી 50 વર્ષની જિંદગીને સુધારી લીધી. કેમ કે બેટા તને 25 વર્ષે તારા મા બાપનું મહત્વ ખબર પડી ગઈ. બેટા મૂલ્ય સમજાઈ ગયું. મને 50 વર્ષ સુધી નહોતું સમજાણું. બેટા હમણાં જ અંદર જઈ હું મારા મા બાપને પગે લાગી અને આવ્યો છું, એની માફી માગીને આવ્યો છું. બેટા હવે તારે મને પગે લાગવું હોય તો લાગ. છે અંદર દર્શન કરો. છોકરાની વહુ આવી જાય પછી બિલકુલ થોડો આનંદ કરી લેશું. વહુની હાજરીમાં છોકરાને ખીજાવવું નહીં. શું? નહીતર પછી બેડરૂમમાં જે ચૂલામાં ફૂંક લાગશે. એક બાપે એના છોકરાને તમાચો માર્યો, એની છોકરાની વહુ ઊભી તેની સામે. બાપને એમ કે મારો અધિકાર છે, મેં મોટો કર્યો તો કરી શકું. સાંભળજો પુરુષો, સાંજ પડી, રાત પડી, માતાજી મઢમાં ગયા, સમજ્યા ને? પિતાજીએ દરવાજો ખોલીને અંદર ગયા, ત્યાં માતાજીએ તૈયારી કરી નાખી, સિંગાર વિંગાર સજીને, આંખમાંથી આંસુની ધાર ને હિબકા ચાલુ થઈ ગયા. સાંભળજો ધ્યાનથી. ઓલા પૂછ્યું છોકરાએ, કેમ રોવે છે? સ્ત્રીઓને ટેવ છે, આપણે એમ કે રોમાં ત્યાં 4-5 ડહકા વધારે લી, હિબકા ભરલી. કારણ કે આ લોકોને ખબર નથી આ રોવાનું ગુલામ છે, ગમે ત્યારે આવે. બેનોમાં મજા છે, 2 બેન રોતી હોય ને તો બીજી 2 જોવે ને તો એને કંપની આપે, રોવા લાગે. 4 જણી રોવે, 4 રોતી હોય ને તો બીજી 4 આવે, 8 જણીઓ 1.5 કલાક રોવે, થાકે પછી એક બીજી જણીને પૂછે કે આપણે બધી રોયું હું કામ? જોજો, ખાસ માર્ક કરજો. પુરુષની કરુણતા તો એ છે કે પુરુષ તો રોય પણ નથી શકતો, એટલું યાદ રાખજો દોસ્તો. પુરુષ જીવનમાં 2 જ વખત રડે છે. ક્યારે? આપ જાણો છો કે એકવાર દીકરી ઘર છોડે અને બીજી વાર દીકરો તર છોડે, ત્યારે જગતનો પુરુષ રોવે છે, એટલું યાદ રાખજો. 2 જ વાર પુરુષ રૂડો લાગે, રોતો. એક દીકરીની વિદાય વખતે, દીકરીનું નહીં કહું, જેથી ભગવાન મને મોકો આપશે તેથી આપણે દીકરીના જીવનના પ્રસંગો 2.5 કલાક સુધી સંભળાવીશ. દીકરી વાન દીકરી તો દીકરી છે. એકાદ વાત કહીશ તમને. મા બાપના જીવનમાં દીકરીની શું સ્થાન છે પણ આપણે બતાવીશ. મારો કહેવાનો ભાવ, માણસે ઉંમર લાયકની સાથે લાયક પણ બનવું જોઈએ, એટલું યાદ રાખજો દોસ્તો. પોતાના સંતાનને પગે લગાડતા પહેલા માણસે પોતાના જીવનની માલિકર ગુણોને અપનાવી લેવા જોઈએ. કારણ માતાજી મઢમાં તૈયાર થઈ ગયા છે, આંખમાંથી આંસુની ધાર છે. પેલો પૂછે છે શું કામ રોવે છે, અને માતાજી શરૂ થયા, રો નહીં તો શું કરું? સાવધાન પુરુષો, સ્ત્રી ચરિત્ર નંબર 252. શું કામ રોવે? રો તો ખરીશ ને. કેમ? મને કોઈ મારે તો મને દુઃખ ન થાય, મારું કોઈ અપમાન કરે ને તો મને કાંઈ ન થાય.
અરે મને ભૂખી રાખે 3 દી તોય મને કાંઈ ન થાય. સાંભળજો સ્ત્રીઓ કેવી રીતે સળગાવે છે. મને કોઈ ગમે એટલું કે મને કાંઈ ન થાય, પણ મને તમે કેટલા વાલા છો ખબર છે? તમને કોઈ કાંઈ કે ને તો મને મરવા જેવું થાય. તમારા પપ્પાએ તમને મારી હાજરીમાં જે ઝાપટ મારી છે, મને એમ થયું કે મને મારી નાખ્યો તો હારું. પણ તમને આ કર્યું ને મારાથી ન જોયું, મારાથી ન જોવાય, ભગવાન બચાવે. એવું મરી જવાના કરતા તો આવું તમારી બાયડી કે તો કહી દેજો કોઈ મારો બાપ છે, જન્મ દીધો છે, મને મારી નાખે તો એનો અધિકાર છે. તું વચ્ચે પડતી નહીં, મહેરબાની કરીને બોલતી નહીં. હળગાવવાનો પ્રયત્ન કરીમાં મારો બાપ છે, મારે હોત બાપ છે. અરે દુનિયાના બાપે આપણને માર્યા ન હોત ને ભાઈ. આજે મને યાદ આવે છે, મારો બાપો મને મારતો ને આજે મને યાદ આવે છે કે એ બાપે મને માર્યો ન હોત ને, એ માએ આજ મને કડવા વેણ ન કીધા હોત ને, તો આ દીકરો આ કક્ષાએ ન પહોંચ્યો હોત. એ પણ મા બાપના ઉપકાર છે, એટલું યાદ રાખજો. સંતાનોએ સમજવાનો પ્રયત્ન કરજો. જો મને યાદ આવ્યું તો કહી દઉં, આજના સંતાનોને પણ કહું છું, ધીરજ ધરજો. મારા બાપ, મા બાપને સમજવાનો પ્રયત્ન કરજો. એક બાપે એના છોકરાને કીધું, બેટા તું એસએસસીમાં પાસ થઈ જઈશ ને, 60% લઈ આવીશ ને તો હું તને સાયકલ અપાવીશ. દીકરો 65% લેવો, બાપની શક્તિ ન હોય, ન લાવી આપ્યો. ફરી બાપે બિચારાએ કીધું, બેટા 11 તું 70% લઈ આવીશ ને તો હું તને સ્કૂટર અપાવીશ. બાપની શક્તિ નહોતી, સ્કૂટર ના અપાવી શક્યો. અને ત્રીજી વખતે બાપથી બોલાઈ ગયું કે બેટા હવે તું 12માં પાસ થાય, 90% લઈ આવીશ તો તને ગાડી આપીશ. દીકરો 90% નહીં 92% લાવ્યો. બાપની પાસે આવીને કે ડેડ, પપ્પા જાઓ, મારી ગાડી ક્યાં છે? બાપે કીધું, બેટા સાંભળજો, યુવાન સંતાનો ખાસ સાંભળજો, તમારે ધીરજની જરૂર છે મા બાપને સમજવા માટે. બેટા હા પપ્પા મારી ગાડી જોઈશ. બેટા ઓલું ટેબલ પડ્યું ને એના ઉપર રામાયણની બુક છે ને, એની વચ્ચે કવર છે, લઈ લે. દીકરાએ કીધું, ડેડી તમે મારી હારે ખોટા વાદા કરો છો, તમે જુઠ્ઠા છો. 2 વર્ષથી મારી હારે આવી જ વાત કરો છો. અત્યારે પણ ગાડી માંગુ તો મને એમ કહો કે કવર લઈ લે. ડેડી તમે મારી હારે ચીટિંગ કર્યું છે, ડેડી આમ કર્યું છે. ગુસ્સો આવી ગયો દીકરાને. 12માં અભ્યાસ કરતો દીકરો, 17-18 વર્ષનો દીકરો ઘર છોડીને વયો ગયો. હોશિયાર હતો, બાપની સાથે બાપનો ચહેરો ન જુએ. યુવાન થયો, સારો બિઝનેસમેન બની ગયો. એક દિવસ શેરની માલિકો કોઈ ભાઈ મળ્યો. એને પેલા બિઝનેસમેન દીકરાને કીધું, ભાઈ તારો બાપ તને યાદ કરતા કરતા દુનિયા છોડીને વયો ગયો. શું? હા, તારો બાપના મૃત્યુ વખતે તને યાદ કરતો તો બેટા. દીકરો શેરમાંથી ગામડે આવ્યો. માં આંખોના દીવા પાથરીને બેઠી હતી, દીકરા માટે રાહ જોઈ. દીકરો આવ્યો, બાએ ગળે લગાડ્યો. બેટા ભાઈ ક્યાં ગયો તો? તારા બાપ છેલ્લે સુધી તને યાદ કરતા હતા બેટા. તારા બાપને બહુ તમન્ના હતી તને જોવાની. એમાં એક વાત કહું, હા પપ્પાએ મને કીધું હતું કે ઓલો રામાયણ ની અંદર એક કવર છે મારી માટે મૂક્યું હતું, એ ક્યાં છે? સાંભળજો યુવાનો, બેટા એ પડી રામાયણ વૈડી નથી, ચોરી થઈ. દીકરે રામાયણ ખોલી, એની અંદર કવર ખોલ્યું. કવરની માલિકોની બાપે એક પત્ર લખ્યો તો, બેટા 2 વખત મેં તને છેતરો છે, હું બાપ છું છતાંય તારી માફી માંગુ છું, તારી લાગણીઓ સાથે ખેલો છું બેટા, પણ આ વખતે હું તારી લાગણી હારે નથી ખેલો બેટા. અમારી શક્તિ નહોતી ને તો મેં આપણું ઘરને પણ ગીરવી મૂકી તને ગાડી આપવા માટે હું પૈસા લેવો છું. અને ગાડીની કિંમતનો ચેક આ પત્રની હારે મેં જોડેલો છે બેટા. આ ચેક આપું છું, તને ગમે એવી ગાડી તું બજારમાંથી ખરીદી લેજે. સંતાનોને પ્રાર્થના કરું છું કે ઉતાવળે નિર્ણય લઈ અને બાપની મોતની સજા ન દેશો, બાપને અન્યાય ન કરશો, બાપને સમજવાનો પ્રયત્ન કરશો, એટલી પ્રાર્થના છે. મા બાપ તો સંતાનોની માટે જ જીવે છે, એટલું યાદ રાખજો. કોઈ મા બાપોને સંતાનોથી વધારે દુનિયામાં કાંઈ હોતું નથી, એટલું યાદ રાખજો. દીકરા જ્યારે મા બાપને સમજી નથી શકતા ત્યારે સમજે છે આ જગતની એક દીકરી જે પોતાના મા બાપને હંમેશા સમજવાનો પ્રયત્ન કરે છે. આજ કહું દીકરીનું ગાન, દીકરીને મળે જો
સ્વાર્થી જઈ. ખાલી નાનકડી દીકરીની ઝલક આપું છું. મા બાપને ભૂલશો નહીં. જીવનમાં મા બાપના જીવનમાં દીકરી શું છે એટલે દીકરીના વિશે તો બોલવા બેસીએ તો કદાચ કલાકોની કલાકો પણ મને ઓછી પડે. વૃદ્ધાશ્રમના બાકડા ઉપર વૃદ્ધ માં બેઠી છે, મોઢામાં દાંત નથી, દીકરી આવી છે. વૃદ્ધાશ્રમમાં તમને દીકરીઓ જોવા મળશે, દીકરા નહીં જોવા મળે એટલું યાદ રાખજો. મૂકવા આવે છે પછી જોવા નથી આવતા. બા લે, તને ખીર ખાવી હતી ને, લેવું લઈ આવી છું. અને હામે માં બેઠી છે, હામે દીકરી ડબરીમાંથી ખીર કાઢી બોકલી ડોશીના મોઢાની માલિકો કોળિયા ભરાવતી જાય. વ્રત માં આંખમાંથી આંસુના ટીપા પડે, દીકરીની આંખમાંથી આંસુની ધાર. અને માં પૂછે, એ બેન ભાઈ કેમ નથી આવતો? મેં ભાઈને નથી જોયો કેટલાય ટાઈમથી. ભાઈને ઈચ્છા નથી થતી મને મળવાની. તું એને મળ લે તો એક કામ કરજે ને બેટા. ભાઈને કે છે ને બા બહુ યાદ કરે છે, માને મળવું છે. એ ભાઈને કહેજો કે એકલો ના આવે, ઓલા નાના નાના એના છોકરાઓ લઈ આવે, મારી એને રમાડવા છે. દુનિયાની હજારો માઓ વૃદ્ધાશ્રમમાં દીકરાઓને રમાડવા માટે રાહ જોઈને બેઠી છે. માં ભાઈ ના આવે તો હું તો આવું જ કે નહીં? જો માં, હું તારો દીકરો નહીં, તું મને તારો દીકરો નહીં ગણ. હી તો છો જ બેટા, પણ ભાઈને કે છે ને કે મને મળવા આવે. હું કુદરતને મારા મૌલિક વિચારો સાથે એટલું કહું છું, જે દીકરાઓને પૂરી મિલકતમાં ભાગ આપવામાં આવે છે એ દીકરાઓ મા બાપને રાખતા નથી. રોલી એકવી જોડી લુગડા લઈને બિચારી હા રેવાઈ જાય. એ આખી જિંદગી મા બાપને સાચવે છે. શા માટે દીકરીઓને સાસરે મોકલવી પડે? શા માટે દીકરીઓને ભેગી ન રખાય? શું કામ દીકરીઓ સાથે ન રહી શકે? જે સાચવે છે એને દૂર કાઢવાની, અને નથી સાચવતા એને ભેગા રાખવાના છે. વધુ નથી કેવું દીકરીનો દોસ્તો, પણ હું તો એટલું કહું છું કે દીકરીઓને મિલકતમાં પૂરો ભાગ દેજો. દીકરી અને દીકરાની માલિકોને એટલો ફેર છે. એક ટેલિફોન તમારી તબિયત ખરાબ હોય તો તમારા દીકરાને કરજો, ને એક ટેલિફોન તમારી દીકરીને કરજો. તમારો દીકરો બાજુમાં રહેતો હશે તો મોડો આવશે, ને તમારી દીકરી દૂર રહેતી હશે ને તો તમારા દીકરા પહેલા આવીને ઊભી રહી જશે. એ તમારી દીકરી છે, એટલું યાદ રાખજો દોસ્તો, એટલું યાદ રાખજો. મારો કહેવાનો ભાવ, દીકરી મા બાપના જીવનમાં બહુ જરૂરી છે. દીકરી માગજો, દીકરી માગજો. કાલમાં રાંધણને ખોળો પાથરીને કહેજો કે અમારે ઘરે અમારી બહુને પેલા ખોળે દીકરી દે છે. માગજો. હશે, ચાલો કોઈ વાર સમય આવશે ત્યારે દીકરીઓના વાતો પણ આપણે કરશું. પણ આજે એક લાલ લાઈટ ધરું છું તમારી સમક્ષ. આજનું છાપું વાંચજો. આખી દુનિયાના સંદેશ જો પહોંચતો હોય તો આંખો ખોલજો. આજનું છાપું મેં વાંચ્યું છે. સારા પરિવારની દીકરીઓ, સારા પરિવારની પરણેલી સ્ત્રીઓ મોજ શોખને ખાતર સંસ્કૃતિનો વિનાશ કરી રહી છે. શબ્દની મર્યાદા વિરામ આપું છું, નથી બોલી શકતો. એવી તમામ જગદંબાઓ, તમારા જીવનમાં ડાયવર્જન આવ્યો હોય તો મારી માઉ અટકી જાજો, રોકાઈ જાજો. આ દેશને સારા સંતાનો તમારે દેવાના છે. અગર તમે વ્યભિચારી થઈ જશો તો આ દેશને સારા સંતાનો કોણ આપશે? આ દેશને સંસ્કારી કોણ બનાવશે? આ જગતની જનતાઓ પાસે અપેક્ષાઓ હોય છે. જેના ઘરમાં જુવાન દીકરી હોય એ મા બાપને પણ કહું છું, આંખો ખુલ્લી રાખજો. દીકરીની કમાણી વાલી ન કરશો. કાચની બરણી છે ને બહાર ન કાઢશો. બસ, વધારે નહીં કહું. આવો,
બોટાદકરને યાદ ન કરીએ તો મા બાપને ભૂલસોરીનો કાર્યક્રમ વાંચ્યો લાગે. કવિ બોટાદકર મીઠા મધુને મીઠા મેં બોલાવેલો, તેથી એ મીઠી છે મોરી માત રે. સાથે મળીને ગાય. જે લોકો ની માં જીવતી હોય એના માટે ગાય, જેની માં વહી ગઈ હોય શ્રદ્ધાંજલિ રૂપે ગાય. અને કોણ લોકો ગાશે? આ બેઠેલામાંથી બધા ઊંચા કરીને ગાશે. જે લોકોએ માની ઉદરેથી જન્મ લીધો હોય, માની કુખમાંથી જન્મ લીધો હોય એવા જ લોકો ગાય. આ બેઠેલામાંથી માના ઉદરમાંથી જ જે લોકો જન્મ હોય જ ગાશે. બે લોકો નહીં ગાય. એક જમીનમાંથી પ્રગટા હોય ને ઉપરથી ટેપકા હોય, આવા બે લોકો નહીં ગાય. અને બે જણા કોણ હતા એવા? એક ભોલેનાથ જે સ્વયંભૂ હતા, બીજા સીતાજી હતા. આ બેને માં નહોતી, બરાબર ને? શંકરને માં નહોતી તો કેટલું નુકસાન ગયું ખબર છે? શંકરના વાળ વધી ગયા, જટા મોટી થઈ ગઈ. માં હોત તો હારા વાળની દુકાને બેહીને વાળીલાલ કટ શંકરને કપાવી દીધા હોત કે નહીં? શંકરને માં હોત તો સુશાનમાં ન રહેવું પડ્યું હોત મારા ભાઈ. ઝૂંપડું પણ નાનું માએ બનાવી દીધું હોત. શંકરને માં હોત તો ભૂતોની દોસ્તી ન થઈ હોત. શંકરને માં હોત ને ભાંગ ન પીવી પડી હોત. મોટો દૂધનો ગ્લાસ માએ ભરીને હવાના પૂરમાં પાઈ દીધો. મારા દીકરા શંકર, ભાઈ શિવા, બાપા પી લે હાલ. શંકરને દૂધ પીવા નથી મળ્યું ને એટલે આજ લોકો હાંડા ને હાંડા શ્રાવણ મહિનામાં ચડાવે છે. કારણ કે બિચારાને કોઈ દૂધ પાયું નથી એટલે હવે માથે રેડે છે. એટલું યાદ રાખજો. એનું કારણ આ છે, બીજું કાંઈ નહીં. બચપણમાં મળ્યું જ નહીં, ખાવા ન મળ્યું, ભાંગ ખાવી પડી, ધતુરો ખાવો પડ્યો. શંકરને ભભૂતિ લગાડવી પડી. શું કામ? માં નહોતી. શંકરને આભૂષણો સર્પના છે. કા માં નહોતી ને? માઓ તો હરફ ગલામાં વીંટાળવા દે. ગરીબ હોતે તો કાળો દોરો બાંધી અને ટીલું કરી દીધું. મારા શિવાને કોઈની નજર ન લાગે. મારા બાપ માં છે. તો શંકરને માં નહોતી તો શંકરને એટલું નુકસાન ગયું છે. આપણે કાળા માથાના માનવી બધા ભાગ્યશાળી છીએ. શંકર કરતા પણ આપણે બધાને કમથી કમ માં તો મળી છે. એટલું યાદ રાખજો દોસ્તો. બીજી વાત કહી દઉં, માં અદ્ભુત પાત્ર છે. તો પેલા આપણે માં માટે સરસ મજાનું ગાય. બધા એ લોકો ગાશે જેને માના ઉદરમાં જન્મ લીધો છે. સ્વયંભૂ હોય એ નહીં ગાય. પુરુષમાં ન ગાય તો સમજવું કે શંકર ભગવાન, બહેનોમાં ન ગાય તો સમજવું કે સીતાજી. તો આ બધા માં કે લીએ હાથ ઊંચા કરી બધા ગાશે. હાથ ઊંચા, બધાના હાથ ઊંચા. જે મારી આરે હાથ ઊંચો કરીને ગાશે માં માટે ને હાથનો લકવો નહીં થાય, બીપી ઓછું થઈ જશે. એ વાત મીઠા મધુને મીઠા બે બોલારેલો ગાઓ. મીઠા અને એથી મીઠી છે મોરી માત રે. અને એથી મીઠી છે સરીખો પ્રેમનો પ્રવાહ રે. એક સરીખો જનનીની બકડા વેઠી દીકરા કાજે અલુણા ખાધાયન રે માએ અલુણા ખાધાયન. ગડપણ સુધી અડિયું કાઢી દખમાં કાઢા ધન લાવો ના જીવનનો લીધો. મોટો તો મેં દીકરો કીધો લાવો ના જીવનનો લીધો. મોટો તો મેં દીકરો કીધો.
તો ડુંગરાવાળી તમારી આંખની માલિકો જોઈને પ્રશ્ન કરતી હશે કે દીકરા ડુંગરો ચડીને મને ચુંદડીઓ ઢળવા આવ્યો, ડુંગરાવાળીને રાજી કરવા આવ્યો, એ પેલા તારી ઉમરાવાળી માને તે ખારો હાડલો લઈ દીધો. ડુંગરાવાળીને રાજી કરવી હોય તો પેલા ઉમરાવાળીને રાજી કરજો. તમારી ઉમરાવાળી રાજી થાય રે તો તમારી ડુંગરાવાળી રાજી થાય, એટલું યાદ રાખજો. પેલા ડુંગરાવાળીને રાજી કરતા પેલા ઉમરાવાળીને રાજી કરજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આપણામાં એક કહેવત છે, માઈ માં બાકી બધાય. બહુ સરસ, જોરથી બોલો, માઈ માં બાકી બધાય. વેરી ગુડ. પછી માં જુએ આવતો ને પત્ની જુએ વેરી ગુડ, વેરી ગુડ. ચાલો પછી બીજી કહેવત તો આપણે બહુ પ્રખ્યાત છે. દીકરો છે એ માનું માનતો હોય તો શું કહેવાય? અને બાયડીનો કોઈ માનતો હોય તો? સાચું બોલો બેનો, તમે કેટલી વાર તમારા જીવનમાં તમારા પતિઓને કીધું છે માવડીઓ છો, માવડીઓ છો, માવડીઓ છો, માવડીઓ છો? એટલે એની માનું ના માને તો કોનું? તમારી માનું માને? તમને અમારી માં તો ગમતી જ નથી. મને ખબર નથી કેમ નથી ગમતી. હમણાં એક જણો મોબાઈલ ઉપર વાત કરતો હતો, ત્યાં બીજા ફોનમાં રિંગ આવી એટલે ફોન ઉપાડ્યો. પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી, ફોન ઉપાડ્યો, ફોન ઉપાડીને વાત કરતા કરતા રડે રડે રડે, આંખમાં આંસુની ધાર થઈ. પત્ની રસોડામાંથી આવી ગઈ, રડો શું કામ? કે બા ગુજરી ગયા. પેલી આશ્વાસન આપવા મળી કે બા ગુજરી ગયા, ગજબ છે, ઓ મેં ઉંમરલાયક હતા, પીડાતા હતા, બિચારા છૂટી ગયા, ભગવાનના ધામમાં ગયા. તમે રડોમાં, તમે શાંત થાવ, લો પાણી પીઓ, રોમાં તમે વાતો જવા જેવડા હતા, ભગવાનના ધામમાં ગયા. પેલા ફોન મૂકીને કીધું, સાંભળ, મારી નહીં તારી. પછી ઓલી જે ભેકડો હતો, મારી માં હોય ગઈ, હોય હોય હોય. કા કેને છૂટી ગઈ, કેને ધામમાં ગઈ? તમારી માં ને અમારી મામા એટલો ફેર શા માટે છે? માં તો બધાની સરખી મારા ભાઈ. પુરુષોને પણ કહું છું, તમારા સાસુ અને સસરાની પણ તમે સેવા કરજો. એ પણ તમારા માં અને બાપ છે, એટલું યાદ રાખજો. એમની પણ તબિયત ખરાબ હોય તો એમની દીકરીને લઈ અને તાત્કાલિક દોડજો, એમના પણ આશીર્વાદ લેજો. એ પણ આપણા મા બાપનું જ રૂપ છે, એટલું યાદ રાખજો. બે પક્ષે બોલું છું દોસ્તો, એક પક્ષે વાત નથી કરતો. હશે કવિ બોટાદકરને આપણે સાંભળ્યા. હવે સમય સાથે ચાલતા બાપને પણ ન્યાય આપીએ. માનું ઘણું આવ્યું. બાપનું ગીત આજ સુધીમાં તમે કોઈ નહીં સાંભળ્યું હોય, કારણ કે બાપા વિશે કઈ લખાતું જ નથી. માનું માનું માં 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 ચારે બાજુ થયું છે, બાપનું તો કાંઈ નથી. હમણાં નવરાત્રી આવશે. માની કેટલી રાત્રિ? નવરાત્રી. બાપાની કેટલી રાત્રિ? એક જ, શિવરાત્રી. માઓ બધી ડુંગરા ઉપર, પાવાગઢ, ચોટીલા, વૈષ્ણવદેવી, ગબર, માઓ બધી ડુંગરા ઉપર. બાપા બધાય ભોયરામાં, પાતાળેશ્વર ને ગરોડેશ્વર ને નારેશ્વર ને બધા ભોયરામાં છે. બાપાનો ભાવ પહેલેથી ડાઉન છે મારા ભાઈ. આવો સમય મેળવ છે બાપની માટે. મા વિશે ગમે એટલું બોલી શકાય. ઘણા લોકો મા વિશે બોલી શકે, બાપ વિશે બોલવું અઘરું છે. શું કામ? એને પુરુષને વાંચી શકાતો નથી, એટલું યાદ રાખજો. પુરુષને હંમેશા સમજવાનો જ પ્રયત્ન કરજો. દુનિયાની તમામ સ્ત્રીઓને કહું છું, તમારા પતિને સમજવાનો પ્રયત્ન કરજો. કારણ કે પોતાની વેદનાઓ જગતના ચોકની માલિકો રોય એની વ્યક્ત નહીં કરી શકે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરજો. એની પાસે બેસજો, એની પરિસ્થિતિને પામવાનો પ્રયત્ન કરજો. ઘરમાં સુખ જોતું હોય તો. માના ભાવ ઉપર છે. આવો માનું પહેલું વાર ગીત તમને હું સંભળાવું છું. માને સૌ માણતું ને બાપને ન જાણતું, માને સૌ માણતું ને બાપને ન જાણતું. બાપથી દીકરા ઓળખાય રે, બાપની લાગણીઓને જાણજો રે લો. બાપની લાગણીઓને જાણજો રે લો. દીકરાને કાજ દેવું કરે રે લો. દીકરાને કાજ
સૌના મા બાપોને કહું છું, આ સાંભળતા હોય બધાને કહું છું, વિચાર મારો છે, પછી તમને અનુકૂળ લાગે એમ કરજો, પણ હું 100% સાચું કહું છું, નગ્ન સત્ય છે. છોકરાઓને મિલકત લખી દેતા નહીં, નહીતર તમારા ને તમારા પૈસાની ભીખ તમારે તમારા છોકરાની પાસે માગવી પડશે પાછલી જિંદગીમાં, એટલું યાદ રાખજો. અને રોડ ટચની જમીન હોય ને એ ખાસ ધ્યાન રાખે, પ્લોટ હોય, ખેતર હોય, ખાસ ધ્યાન રાખજો. અને જે બાપા અભણ હોય, અંગૂઠો મારતા હોય, એને કહું છું કે રાતે પાટો બાંધીને હુજો. જો કે અમારે સૌરાષ્ટ્રના બાપા તો એમાંય તૈયાર હોય, ઓલી વહુ છોકરાને કહેતી બાપો રાતે હુઈ જાય ને ભાભા, એટલે એનો અંગૂઠો લઈ ભાભો સાંભળી ગયો, વહુને બોલાવી, વહુ બેટા અહીંયા આવતો, હોડી છે ઘરમાં, હોડી? હા. હોપારી લઈ આવો બાપુજી? તો કે ના, એ મારા પાસે મોંઘામાં આવેલી છે. વહુ હોડી લઈને આવી એટલે બાપા ભાઈ હાથમાં હોડી લીધી, હોડીની વચ્ચે અંગૂઠો મોકલો, વાતરી નાખ્યો, હું વાતરીને ખાઈ ગયો. લે હોય તો માર ને. કાઠિયાવાડી પાડ્યા, લખી આપ્યું સગળું પુત્રને, એ કારણ આજ નેડ્યું. ઘર અમારું હતું છતાં ઘરથી બેઘર થવું પડ્યું. લાજ આબરૂ ઢાંકવા પુત્રને વહુ સામે પણ ઝૂકવું પડ્યું. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ ઈ તો જાય છે ઓલા કપૂતોના કોપથી, એટલું યાદ રાખજો. મા બાપને ખાસ પ્રાર્થના કરું છું, ભોળા થાતા નહીં. માવું જસ લઈ જાય. છોકરાઓને એનો બાપ નથી ગમતો, માં ગમે છે. કા મમ્મી બધું આપે, બાપો કાંઈ ના આપે, પણ એ છોકરાને ખબર નથી કે ઇન્વેસ્ટમેન્ટ બધું તારા બાપનું છે, તારી માના બાપનું નથી. માં બધું લઈ દે, પણ કોના પૈસે? તમારે કઈ છોકરાને લઈ દેવું હોય તો તમારા હાથે લઈ દેજો. માં ઉજસ ન લઈ જાય એનું ધ્યાન રાખજો. કહેવાય કોઈ તારા બાપે લઈ દીધું, ચાલ. મહેરબાની કરીને પ્રાર્થના છે, સંતાનોને પ્રાર્થના છે કે બાપને પણ સમજવાનો પ્રયત્ન કરજો. બાપ પણ એટલો લાગણીશીલ છે. માનો પ્રેમ દિવસ છે ને બાપનો પ્રેમ રાત છે. કારણ કે માં દિવસે પ્રેમ કરતી હોય, એ દીકરાને દેખાય છે કે મારી માં મને પ્રેમ કરે છે, અને બાપ બિચારો કામેથી આયકો હોય, થાયકો પાયકો હોય, રાતે દીકરો હોઈ ગયો હોય ત્યારે બાપને પણ પ્રેમ આવે. એ દીકરાના માથા ઉપર રાતે હાથ ફેરવતો હોય, પણ દીકરો સૂતેલો હોય, દીકરાને તો એમ જ લાગે કે રાતે પણ મારી માં જ મારા માથા ઉપર હાથ ફેરવે છે, મારો બાપ તો મને પ્યાર કરતો જ નથી. સૌરાષ્ટ્રની માલિકો દીકરો નળિયા ચાલતો હતો, વૈશાખનો મહિનો. વૃદ્ધ બાપા છોકરાને કે બેટા હેઠો ઉતર, તને લૂ લાગી જાય, હેઠો ઉતર. નહીં બાપા, હમણાં થોડાક છે ચાલી લઉં, પછી બેટા તને લૂ લાગી જાય, હેઠો ઉતર. મારા બાપ હેઠો ઉતર. છોકરો માયનો નહીં, એટલે 80 વર્ષના દાદાએ એ છોકરો જે નળિયા ચાલતો હતો ને, એનો નાનકડો છોકરો ઘોડિયામાં હૂતો હતો, આખું ઘોડિયું ઉચકું છોકરા હતું, બહાર તડકામાં મૂકી દીધું. પેલો છોકરો ખોરડા ઉપરથી ઠેકડો મારીને હેઠ આવીને બાપને કે બાપા ખબર નથી પડતી, મારા છોકરા લૂ લાગી જાય. એ બેટા હું તને એ જ કહું છું કે હેઠો ઉતર, તને લૂ લાગી જાય, મારા બાપ તને લૂ લાગી. બાપની વેદના છે. સેવા કરજો. આવો. દીકરાને કાજ અંગ વેચતો રે લોલ, દર્શાવી શકે ના એનો ભાવ રે. સાંભળજો દોસ્તો, બાપે ગામડાના બાપને કીધું બાપા 21 લાખ રૂપિયા જોઈશ આપો. કે બેટા ક્યાંથી કાઢું? કે આપણું ખેતર વેચી નાખો. બાપને એમ થયું કે દીકરાની કેરિયર બનતી હોય તો ખેતર વેચીને દીકરાને ભણાવું. બાપે 10 લાખ રૂપિયા, અરે 21 લાખ રૂપિયા ખેતર વેચીને દીકરાને આપ્યા. અડધું ખેતર વેચી નાખ્યું. દીકરો અમેરિકા ભણવા ગયો. 3 વર્ષ પછી અમેરિકાથી ભણીને પાછો આવ્યો. બાપો અડધું ખેતર હાંચવીને બેઠો હતો. બધા બાપાઓ સાંભળો, ખેતરવાળા ખાસ. 21 લાખ રૂપિયા લઈને દીકરો અમેરિકા 3 વર્ષ ભણીને પાછો આવ્યો. અમદાવાદના એરપોર્ટ ઉપર ગામના બધા તેડવા ગયા. છગનભાઈ, મગનભાઈ, સોમભાઈ, કાંતિભાઈ. એરપોર્ટમાંથી બહાર નીકળો, ભાષા બદલાઈ ગઈ, ગુજરાતી ભૂલી ગયો, ઇંગ્લિશમાં બોલે. હાય છગન અંકલ, વેર ઇઝ માય લક્ઝરિયસ કાર? છગન અંકલ કે છકડો પડ્યો બહાર. છગન અંકલ, યુ નો ઇન્ડિયા ઇઝ વેરી હોટ કન્ટ્રી. કે હોટ કન્ટ્રીનો દીકરો થામા, તારો જન્મ સરસપુરની સરકારી હોસ્પિટલમાં બપોરે 3 વાગે લાઇટ નહોતી ત્યારે થયો તો. હાલી હું મળ્યો છો. ઘરે આવ્યો, માને પૂછે છે
વેર ઇઝ માય ડેડ? મેં કીધું ખેતરે ગયા છે. વૃદ્ધ દાદા 82 વર્ષની ઉંમર, આંબાનો ઝાડ નીચે ખાટલો, એમાં કેરીઓ આવેલી, અડધું ખેતર હાંચવીને બેઠેલા. આગળથી છોકરો બાપને કે હાય ડેડ, હાય ડેડુ. વાળી દઉં તારું ટેટું. બાપની પાસે આવીને કે બાપા હું ગયો ત્યારે આંબો કેટલો નાનો હતો ને આજે આંબો કેટલો મોટો થઈ ગયો છે, કેટલી બધી કેરીઓ આવી છે. બાપે જવાબ આપ્યો, એ લખી રાખો કે બેટા કેરી એકવાર નથી આવી, તું ગયો પછી 3 વર્ષમાં 3 વાર આવી છે. એક વખતની કેરી મારું આખું વર્ષનું ગુજરાન ચાલ્યું છે બેટા. આંબાને મેં ઉભવા દીધો છે, પાણી નથી પાયું બેટા. દીકરા, આંબાએ સમયસર મને 3 વર્ષમાં 3 વાર કેરીઓ આપી. અફસોસ છે 21 લાખ રૂપિયા આપીને મેં તને અમેરિકા મોકલો બેટા. 3 વર્ષની માલિકો તે મને 1 પણ રૂપિયો નથી મોકલો. આજ મને અફસોસ થાય છે કે તને 21 લાખ રૂપિયા આપીને અમેરિકા મોકલો. એના કરતા 21 લાખ રૂપિયાના જો મેં ખેતરની માલિકો આંબા વાવ્યા હોત ને તો એની સમયે આવતી કેરીમાંથી હું મારી પાટલી આખી જિંદગી જીવી જાત બેટા. મારે તારી પાસે હાથ ન લાંબો કરવો પડત. કાર્યક્રમની અંદર એક લઈ જવા જેવી વાત આપણે આપું છું દોસ્તો, સાંભળજો. ગઢપણમાં બનજો એની લાકડી રે લોલ, પૂરા કરજો એના કોડ રે. બાપની લાગણીઓને જાણજો રે લોલ, બાપની લાગણીઓને જાણજો રે લોલ. અરે સાચો તીરથ એના ચરણ મારે લોલ, આંસુએ જોયું મુક્તિ ધામ રે. બાપની લાગણીઓને જાણજો રે લોલ, બાપની લાગણીઓને જાણજો રે લોલ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મારા ઘરની માલિકો એકવાર માથું ઓળતો હતો, શેમ્પુ કરેલો. મારા પત્ની મને કીધું શેમ્પુ કરો. એમાં હું એનું કયું કરીએ તો સારું, ઘરમાં શાંતિ રહે. બરાબર છે. અને બિચારી હારા માટે કહેતી હોય ને આપણને, અને બહેનોને ટેવ હોય નવા શેમ્પુ આવે એટલે ભાઈડા ઉપર ઉપયોગ કરે, એના ખરે પછી પોતે વાપરે. મને શેમ્પુ આપ્યું, સરસ વાત છે, બધા જીવનમાં લઈ જાજો. મેં માથામાં શેમ્પુ કર્યું, નાઈને બહાર નીકળો, તરત દોડતી આવી માથું ઓળી લ્યો, ગૂંચવાઈ જશે. દાંતીઓ આપીને વહી ગઈ. ઝીણો દાંતીઓ તો માથું ઓળ્યું, માથામાં ગૂંચ પડી. પછી બાજુમાં મોટો દાંતીઓ પડ્યો તો એ મેં લીધો, માથું ઓળ્યું, માથું સરસ ઓળાઈ ગયું. ત્યારે મને એક વિચાર આવ્યો, સમગ્ર ગુજરાતીઓના વિચાર આપું છું, સાંભળનારાઓને. મોટા દાંતીએ માથું ઓળ્યું, માથું ઓળાઈ ગયું. ત્યારે એક વિચાર આવ્યો કે માથાની ગૂંચ જેમ ઝીણા દાંતિયા નથી ખોલી શકતા અને એના માટે મોટા દાંતિયાની જરૂર પડે છે, એમ ઘરની માલિકો જ્યારે ગૂંચ પડે ને ત્યારે એ ગૂંચને ઝીણા દાંતિયા રૂપી યુવાન દીકરા કે વહુઓ એ ગૂંચને નથી ખોલી શકતા. એ ઘરની ગૂંચને ઉકેલવા માટે તો ઘરની માલિકો મોટા દાંતિયા રૂપી વૃદ્ધ માં અને બાપની જરૂર છે. એટલા માટે પણ વૃદ્ધ માં અને બાપને તમારી સાથે રાખજો, બહુ કામ આવશે, એટલું યાદ રાખજો. સેવા કરજો મા બાપની. પરમાત્મા કાર્યક્રમના અંતે એટલું કહું છું કે જે લોકો પોતાના મા બાપથી દૂર રહેતા હોય, આ કાર્યક્રમને સાંભળ્યા પછી એના હૃદયનું પરિવર્તન થાય. તમારા ઘરમાં મોટી જગ્યા હોય તો મા બાપને ભેગા લઈ આવજો, અને એના ઘરમાં મોટી જગ્યા હોય તો તમે વયા જાજો, ભૂલી જાજો. મા બાપ તો માફ કરવાને માટે છે, એટલું યાદ રાખજો. એકવાર જીદ કરજો, તમારા મા બાપ જો ના પાડે તો એકવાર એને પગ પકડી લેજો, માં હું નહીં જાઉં, માં મને માફ કર. અને મા ને બાપની આંખમાં આંસુ આવશે, બેટા અમને તારા વિના ગમતું નથી ભાઈ, અમે તને જંખીએ છીએ મારા પેટ. મા બાપ તો દીકરા અને વહુઓની રાહ જોઈને જ બેઠા છે, એટલું યાદ રાખજો. મેળાની માલિકો ગયેલું દંપતી ભેગો નાનો બાળક હતો. બાળક મેળામાં ખવાઈ ગયો. પુરુષ 5 કલાક પછી ગોતી આવ્યો, એની પત્ની માથા મની ગઈ પછાડો. એના ધણીને કીધું મારા દીકરા વિના નહીં જીવી શકું. મેળાનો આનંદ વિખાઈ ગયો. પતિ પત્ની બાળકને લઈને ઘરે આવતા હતા
અને પુરુષ રસ્તા પર ગાડી ચલાવતો ત્યારે પત્નીએ કીધું કે ગાડી તમે ખોટે રસ્તે ચલાવો છો, આ બાજુ તો મારા સાસુ સસરા રહે છે, આપણો નવો ફ્લેટ તો આ બાજુ છે. ત્યારે પુરુષે કીધું ખોટે રસ્તે ન ચલાવતો, આ ગાડી સાચે રસ્તે ચલાવું છું. કેમ કે આજે મને સાચી વસ્તુની ખબર પડી ગઈ, તારો દીકરો તારાથી 5 કલાક જુદો પડી ગયો તો માથા મંડી ગઈ પછોડા કે મારા દીકરા વિના હું નહીં જીવી શકું, મારા દીકરા વિના નહીં જીવી શકાય. અરે 5 કલાકમાં એક મા તરીકે જો તારી આ હાલત થઈ ગઈ હોય તો મારી માથી તે મને 5 વર્ષથી જુદો કરી નાખ્યો છે, એ મારી માની દશા હું હશે એ જોવાને માટે હવે મારે મારા ઘેર જવું છે. તમારા મા બાપ જ્યાં પણ રહેતા હોય, તમારા હૃદયનું પરિવર્તન થયું હોય તો હાથ જોડીને પ્રાર્થના છે, પહોંચી જાજો, મોડું ન કરશો એટલું યાદ રાખજો. મા બાપ દુનિયાના મોટામાં મોટા ભગવાન છે. મા બાપને નારાજ કરશો તો દુનિયાનો કોઈ ભગવાન રાજી નહીં થાય એટલું યાદ રાખજો. મા અને બાપના ચરણોની માલિકો 68 તીર્થ છે એટલું યાદ રાખજો. અહીંયા બેઠેલા કદાચ ભાદરવા મહિનાની પૂનમ અંબાજી ભરવા ન જઈ શકો, તકલીફ હોય અને ન જઈ શક્યા હો અને અફસોસ થતો હોય તો બેઠેલા તમામને કહું છું દોસ્તો કે તમારે ઘરે તમારા મા બાપને બેસાડી એના ચરણોની માલિકોર પગે લાગી લેજો. પૂનમ ભૈરાનું પુણ્ય તમને તમારા મા બાપના ચરણોની માલિકોર મળશે એટલું યાદ રાખજો. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. જન્મ દીધો એણે તુને દુઃખ વેઠી અપાર, પાળી પોષી મોટો કીધો મમતાનો ભંડાર. સેવાયની કરી લેજો, દુઆયની લઈ લેજો. સેવાયની કરી લેજો, દુઆયની લઈ લેજો. ફરજ ચૂકશો નહીં, એને દુભવશો નહીં. ફરજ ચૂકશો નહીં, એને દુભાવશો નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. સગળું મળશે જગમાં, મા બાપ મળશે નહીં. મા બાપ મળશે નહીં, મા બાપ મળશે નહીં. મા બાપ મળશે નહીં, મા બાપ મળશે નહીં. મા બાપ મળશે નહીં.